વર મરો કન્યા મરો પણ ગોરનું તરબાળું ભરો. ધી બૃહદ બનાસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ. વાત તો ઘણી મોટી કરવામાં આવે છે, પણ કોઈ એવી કોઈ લોનો બનાસ બેંક તો હાલતું નથી. હા, લાગતા વળગતા આપી દે. અરે એવા પણ દાખલા છે કે ભરેલા લોન મળે છે હાઈકોર્ટમાં કેસ સિવાય. કોઓપરેટિવ ફિલ્ડનો મુખ્ય ઉદ્દેશ્ય શું? પહેલું કામ એમને કોઓપરેટિવ ફિલ્ડની જે ક્રેડિટ સોસાયટીઓ છે એમને એકત્ર કરવાનું, એમને મર્જ કરવાનું. બીજું કામ એમને કોઓપરેટિવ જે તમારી સંસ્થાઓ છે, ગામના અંદરની જે સેવા મંડળીઓ છે એમને પણ આમાં સમાવેશ કરી દેવાનો. અને ત્રીજું કામ ડેરી થકી પણ વહીવટ આમ નોંધ કરવાનો. પણ ડેરી અને કોઓપરેટિવ બેંક એટલે કે બનાસકાંઠાની મધ્યસ્થ બેંક, આના પણ નગારા વાગે છે જુદી પડવાના. એટલે મૂળ ખેડૂતને બીજી બેંકમાં ખાતા ખોલાવવાના, ત્રીજી બેંકમાં ખોલાવવાના. મૂળ ખેડૂતને આમાં પશુપાલકને અટકાવતો રાખો. ભાજપની જે લોબિંગ ચાલે છે એમાં એક દરવાજા આ બાજુથી બંધ થઈ ગયા છે. આ સત્ય છે. હમણાં થોડાક સમયમાં આપણે જોયું છે કે આઉટ જિલ્લાના તો બરાબર, આઉટ સ્ટેટના પણ આવી ગયા છે. એ પોતપોતાના સગાવાલા સાચવવાનો કારસો છે. પોતે મોટો થઈ ગયા, પૈસા તમારા. એટલે લાલાભાઈનો લુગડો, વરાભાઈનો હાબુ. ગશ ભાઈ ગશ. સહકારી માળખા સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે એક મહત્વના સમાચાર છે. ઉત્તર ગુજરાતમાં બૃહદ બનાસકાંઠામાં 3 જિલ્લાઓની ભેગી એક સહકારી સંસ્થા આકાર પામવા જઈ રહી છે. નેતાઓને જ્યારે પોતાનું જ કરી લેવું હોય, પોતાને જ હજુ વર્ચસ્વ છોડવું ના હોય, ત્યારે એ આવું પગલું ભરતા હોય છે. તો આજે આપણા વિડીયોમાં જોશું કે કેમ આ સંસ્થા બની, સંસ્થાનું કામ શું, કઈ સંસ્થા છે અને જિલ્લાઓને એનાથી શું નફો, શું નુકસાન, એ બધું જ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, હમણાં એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. આમ તો જો કે 3 મહિના જૂની વાત છે, પરંતુ આપણે વિશ્લેષણ કરતા હતા અને વિશ્લેષણનો સારાંશ હવે મૂકીએ છીએ. બનાસકાંઠામાં ધી બૃહદ બનાસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ નામની એક બેંક બનવા જઈ રહી છે. આમ અત્યારે બેંકનું સ્વરૂપ આપ્યું નથી, પરંતુ ભવિષ્યનો એમનો આધાર જ છે. એટલે અત્યારે એક સોસાયટી બનાવે છે. કોણ બનાવે છે? તો આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસ ડેરીના ચેરમેન છે અને સહકારી માળખામાં પકડ છે. આ બનાવવાથી શું થશે, શું ફાયદા, શું નુકસાન, એ પણ સાથે સાથે જોતા જઈએ. આમ તો એમના સ્થાનિકોમાં ઘણા બધાને વ્યક્તિ કહે છે કે ભાઈ આના ફાયદા આ છે, પશુપાલકોને આટલો લાભ ને આટલો લાભ. આવું તો કંઈ થવાનું નથી, પરંતુ એ જે દર્શાવી રહ્યા છે એ એમ કહી રહ્યા છે કે આ ક્રેડિટ સોસાયટીમાં આપ પૈસા રોકો અને અમે એ પૈસા ઇફકોમાં રોકશું, અમે એ પૈસા ક્રુપકોમાં રોકશું અને તમને ડિબેન્ચર તરીકે સારું વળતર મળશે. આમે એ 14 થી 15% જેટલું ડિબેન્ચરનું જે વળતર છે ઇફકો અને ક્રુપકો જેવી સંસ્થાઓ આપે જ છે. પરંતુ એમાં વચમાં ભાગ પડાવવાની એક સિસ્ટમ છે. કેવી રીતે કામ કરશે સંસ્થા, એ પણ સાથે જોતા જઈએ. તો આ સંસ્થા શું કરશે કે જે ગામમાં ક્રેડિટ સોસાયટીઓ છે, માની લો કે કોઈ પણ એક ગામમાં ક્રેડિટ સોસાયટી હોય, 2-4 ગામની પણ હોય, એની પોતાની પણ હોય, જે પૈસા લેતી હોય, પૈસાની સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરતી હોય, અથવા જેને જરૂર હોય બહારથી પૈસા લઈને એમના ગ્રાહકોને, સભાસદોને પૈસા આપતી પણ હોય લોન તરીકે. આવી ક્રેડિટ સોસાયટીઓને આમાં મર્જ કરવાનો આખો એક કારસો રચાણો છે. મર્જ કરી દો એટલે બધું તમે આ સંસ્થાના અંડર આવી જાઓ. બીજું કે આ સંસ્થાને પાછળથી જેટલી બનાસકાંઠામાં કોઓપરેટિવ ફિલ્ડ છે, જેટલે મતલબ કે ગામની કોઈ સોસાયટી હોય, એ પણ આમાં મર્જ થવાનો આમનો એક વિચાર છે. એમનું પ્લાનિંગ આ મુજબનું છે કે એ પણ ત્યાં મર્જ થઈ જાય. એટલે મૂળ સરવાળે આ બનાસ ક્રેડિટ કોઓપરેટિવ જે કહેવાય બૃહદ બનાસ જે નવી સંસ્થા બને છે એ સરવાળે મોટી બને. અને મોટી બને એટલે કોણ મોટું બને, આ બધા જાણો છો. ત્રીજો પ્લાન છે એમનો કે જે જગ્યાએ બનાસ ડેરી અત્યારે એમના અંડરમાં છે, કારણ કે સર્વા છે, સત્તા એમના જોડે છે. એટલે જે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમને ત્યાં જે વહીવટ થાય છે એ હવે કદાચ થોડાક સમયમાં આ બૃહદ બનાસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના નામે થતું મતલબ ચાલુ થઈ જશે. ફરક મિત્રો શું પડશે? ફરક પડશે કે પહેલી જ સંસ્થાઓ ભાગશે.
આટલા દાડા આપણે જે આ જોયું કે ભાઈ જે કોઓપરેટિવ ફિલ્ડનો મુખ્ય ઉદ્દેશ્ય શું કે ગામડાનો સામાન્ય પશુપાલક પણ સામાન્ય ખેડૂત પણ એનું જિંદગી સુમારભેર જીવી શકે અને બધા સંપીને જ્યાં કામ કરતા હોય. જ્યારે અત્યારે તો શું છે, ભાજપ કે કોઓપરેટિવ, ભાજપ કે સહકારી, એમને મંત્રાલય બનાવ્યું છે અને આખો એમનો આ પ્લાન છે. તો પહેલું કામ એમને કોઓપરેટિવ ફિલ્ડની જે ક્રેડિટ સોસાયટીઓ છે એમને એકત્ર કરવાનું, એમને મર્જ કરવાનું. બીજું કામ એમને કોઓપરેટિવ જે તમારી સંસ્થાઓ છે, ગામના અંદરની જે સેવા મંડળીઓ છે એમને પણ આમાં સમાવેશ કરી દેવાનો. અને ત્રીજું કામ ડેરી થકી પણ વહીવટ આમનો કરવાનો. હવે ફરક શું પડશે? ફરક પડશે મિત્રો, પહેલો જ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને સહકારી માળખા પહેલા પડી વાગશે. આમે સાવ સાચું બોલું તો આજે ગપ્પુ મારે છે બધા બનાસકાંઠાના જે બેંકની જે વાતો કરતા હોય. બનાસ ડેરીમાં જે ચેરમેન એટલે શંકરભાઈ છેલ્લા ઘણા સમયથી છે, એ હોય ને એમનો લાગતો વળગતો માણસ જ્યારે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ જે બેંકમાં મધ્યસ્થ બેંકમાં આવે, એમનો ચેરમેન બને, તો બનાસ ડેરી ત્યાં વહીવટ ચાલુ કરે, એમને પૈસા આપે. એમના વચ્ચેના સમયમાં અણદાભાઈ આવી ગયા હતા, એના પછીના સરસીભાઈ આવી ગયા. તો એ જયારે એમના લાગતા વળગતા ના હોય એટલે બનાસ ડેરી કહી દે ભાઈ પગાર હવે તમારા નહીં કરવાનો. એટલે મૂળ ખેડૂતને બીજી બેંકમાં ખાતા ખોલાવાના, ત્રીજી બેંકમાં ખોલાવાના, મૂળ ખેડૂતને આમાં પશુપાલકને અટકાવતો રાખવાનો. ભલે ફરતો ગમે ત્યાં, મૂળ એનું કામ તો થવાનું નથી. એટલે આ એક હોય છે સોસાયટીમાં. આ જે અત્યારે આપણે ચાલી રહ્યું છે કે બનાસકાંઠામાં પરિસ્થિતિ આ છે. હવે આ શું થશે? ત્રીજો ફાયદો, કદાચ ફાયદો અથવા નુકસાન જે ગણતા હોય, પરંતુ ભવિષ્યના પ્લાન માટે બંને જિલ્લા અત્યારે જુદા પડ્યા, બંને કચેરીઓ બધાની અલગ પડી, પણ ડેરી અને કોઓપરેટિવ બેંક એટલે કે બનાસકાંઠાની મધ્યસ્થ બેંક, આના પણ નગારા વાગે છે જુદી પડવાના. પડવી જોઈએ ના પડવી જોઈએ બધું જ મિત્રો હું તમારા ઉપર છોડું છું. આ પણ વિચારજો, કારણ કે એમને પણ બાહ્ય ભાગમાં લાભ છે, એમને પણ આપણે આપવો જોઈએ. આ બાજુ બનાસકાંઠામાં જો અત્યારે આપી દે તો બધું જ દેવું કોના માથે જાય? એટલે મૂળ સરવાળે આ બધી સંસ્થાઓને તોડવી, આ પહેલું આ કામ. બીજું કામ કે આ બધાનો ટોટલી જે પૈસા ત્યાં રોકાવાની વાતો કરે છે કે ભાઈ ઇફકોમન, ક્રુપકોમન આવી જે કોઓપરેટિવ સંસ્થાઓ છે જે આપણે ખાતરની બનાવે છે, એમના અંદર અમને ત્યાં પૈસા રોકાવાના છે. ત્યાં શું થાય? ત્યાં હોલ્ડ વધે, ત્યાં વટ પડે કે ભાઈ આપણા આટલા પૈસા છે ને અમારે વટ આપવાનો અધિકાર આટલો. આ સરવાળે આ છે પોતાનો, ફક્ત પોતાનો. કારણ કે હવે શું થાય છે કે મિત્રો આપણે જે બોલીએ છીએ ઘણી વખત એવું લાગે કે ભાઈ ના રમેશભાઈ તમે વિરોધ કરો છો, ખોટું છે, આવું ના હોય. બાકી સરવાળે સત્ય આ જ હોય છે, નીકળે છે આજ. ભાજપની જે લોબિંગ ચાલે છે એમાં એક દરવાજા આ બાજુથી બંધ થઈ ગયા છે, આ સત્ય છે. હવે એ દરવાજા ખુલવાની સંભાવનાઓ ઓછી જણાય છે, માટે હવે આનંદીબેનનો ગ્રુપનો દરવાજો ખોલો. અને આનંદીબેન જ્યાં સુધી છે ત્યાં સુધી 2-4 ટિકિટો તો કોઈના બાપની નથી, કેશે આલવી પડશે. માટે આ બધા પ્લાનો જે બાર બને છે ને આના પરિણામો છે. માટે જે બહારની વ્યક્તિઓ અહીંયા નોકરીઓ કરતી થઈ જાય ને, હમણાં થોડાક સમયમાં આપણે જોયું છે કે આઉટ જિલ્લાના તો બરાબર, આઉટ સ્ટેટના પણ આવી ગયા છે. એ પોતપોતાના સગાવાલા સાચવવાનો કારસો છે એક જાતનો. અને આવી રીતે ક્રુપકોમાં કે ઇફકોમાં કે જ્યાં તમારું સેટિંગ થાય એ જગ્યાએ હોલ્ડ ઉપર ઊંચા જતા રહીએ તો આપણને ધારાસભ્ય ના બનાવે તો પણ ચાલે. મૂળ સરવાળે આ એક હતું રહેવું જોઈએ. આજ દિવસ સુધી પોતાને જે કમાણા હશે, જે પૈસા ભેગા કર્યા હશે, જે કર્યું છે ત્યાં સુધી બરાબર હતું. પરંતુ હવે જો આ થવાનું માંડ્યું છે તો હવે આવનારી પેઢીઓ સાચવશે. મુખ્ય પ્રયોજક તરીકે મોટા સાહેબનું નામ છે. હવે ત્યાં એ ચેરમેન પદે રહેશે, કોને રાખે છે એ પણ ચર્ચાનો વિષય છે. કારણ કે અત્યારે શું સત્તા એમના હાથમાં જાય એટલે પછી બધા આગળ પાછળ ફરવા વાળા તો ટોટલી એમની જય જયકાર થશે. આમાં પણ કઈ બોડી બનાવે છે, સંપૂર્ણ અબાધિત અધિકાર કોનો રહેશે? એમનું પોતાનું. જો આ હું વિચારું છું એવું હોય તો કદાચ એ શક્ય છે, નથી શક્ય, કારણ કે આપણે એમના સાથે કઈ બેઠા નથી ને એમને સાચું ખોટું આપણને કીધું નથી. જે અંદરની માહિતી છે એ વાત કરું છું કે જો આવું થાય તો પોતાના નિમેલા જેટલા જે રહી જાય છે ને નેતાઓમાં, ખબર છે આપણે બનાસ ડેરીમાં પણ મેન્ડેટ નતા મળતા, હવે મેન્ડેટની જરૂર ના પડે કારણ કે સંસ્થા પોતાની થઈ ગઈ.
પોતે મોટો થઈ ગયા, પૈસા તમારા, એટલે લાલાભાઈનો લુગડો ને વરાભાઈનો હાબુ, ઘસ ભાઈ ઘસ. આ મોટે મોટો આખો એમનો જે પ્લાન છે એ અહીંયા આપણને જાણવા મળે છે. કદાચ આવું શક્ય છે, થશે નહીં થાય ત્યારની વાત ત્યારે. અત્યારે સંસ્થા નોંધણી થઈ ગઈ અને નામ પણ આપ્યું છે ધી બૃહદ બનાસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ. આવું એક સરસ નામ આપ્યું છે. પેપરમાં પણ વચ્ચે કટિંગ હતું, એ પણ કટિંગ આપ જોઈ શકો છો. અને કે ભાઈ વાંધા અરજી આપી તે કોઈ વાંધો બીજાને તો શું હોય, એમ જિલ્લાનું જો સારું થતું હોય તો વાંધો ના હોય, પરંતુ એક વ્યક્તિને જો કદાચ મોટો કરવામાં એવું ક્યારેય ના થાય કે તમારી ગામની સોસાયટીઓ પડી ભાગશે. પડી ભાગે ના, એ જવાબદારી ગામ લોકોની છે. કારણ કે આમાં જે 225 છે ને એ બધા જ આમાં જોઈન્ટ થઈ જશે, જે વહીવટો કરતા હશે, અને સરવાળે નુકસાન થશે આ પશુપાલકોને ને આ ખેડૂતોને, કે જેને રાહત દરે જે થોડી ઘણી આશા હતી ને, આમ જો કે અમે વાત તો ઘણી મોટી કરવામાં આવે છે, પણ કોઈ લોનો બનાસ બેંક તો હાલતું નથી. હા, લાગતા વળગતા આપી દે છે. અરે એવા પણ દાખલા છે કે મરેલા લોન મળે છે હાઈકોર્ટમાં કેસ સિવાય. અને ઢગલો આવા કેસ છે, એક બે નથી. અમુક જગ્યાએ તો વ્યક્તિ ખેડૂત નથી તોય લોન મળી જાય, જ્યારે ઓરિજિનલ પશુપાલક કે ખેડૂત હોય એને નથી પણ મળતી. એટલે એ પણ હવે પડી ભાગવાના આરે હોય એવું દેખાય છે. વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાળું ભરો, આ ઉક્તિ અહીંયા લાગુ પડવાની સંભાવના પૂરી છે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.